જેમ કે અહીંનું શિક્ષણ, અહીંની સિક્યુરિટી, અહીંનું ભોજન વગેરે રીતે આ સ્કૂલ ખૂબ જ સારી છે. એટલા જે આ પરીક્ષા આપવા આવ્યા હા, એનો હેતુ શું છે? શા માટે આવ્યા? સ્કૂલમાં પાસ થઈ જાય છોકરી પરીક્ષામાં તો ફીસ 12 મહિનાની ન ભરવી પડે. હા હા, શિક્ષણ ફી માફ થઈ જાય, માફ થઈ જાય એટલે એટલો ભાર ઓછો થાય. એટલો ભર ઓછો થઈ જાય. સરસ. એનું વાતાવરણ બહુ સારું છે. સિક્યુરિટીની બાબતમાં સિક્યુરિટી બહુ સારી છે. સીસીટીવી કેમેરા લગાવેલા છે અને કોઈ પણ વાલી તરીકે આજે બધા છે, બાકી કોઈની એન્ટ્રી નથી. હા હા હા, પુરુષને કોઈની એન્ટ્રી નહીં. એ વાત તમને સરસ બહુ સારા મારી. કેટલું ભણો છો? 5. 5મું. કેવી લાગી પરીક્ષા? સરસ. સરસ. કદાચ તમે આ પરીક્ષામાં પાસ થાવ તો તમે શું ઈચ્છો છો? હું અહીંયા ભણવા ઈચ્છું છું. એમ ગમે છે સ્કૂલ? સરસ સરસ સરસ. જો મારું નામ મેરિટમાં આવે તો હું આ સ્કૂલમાં ભણવા માટે ખૂબ જ ઉત્સુક છું, કારણ કે આ સ્કૂલની ઘણી બધી ખાસિયતો છે. વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવે છે. બધા બાળકોને જેવી રીતે સમજાય એવી રીતે શિક્ષણ આપવામાં આવે છે. જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો તેનો ઉકેલ આપવામાં આવે છે. એવી રીતે અહીંયા બધી જ રીતે આ સ્કૂલ, આ આખી સંસ્થા ખૂબ જ સારી છે. અને જો મને આ સ્કૂલમાં એડમિશન મળશે, મારું નામ મેરિટમાં આવશે, તો આ માતૃવંદના ગર્લ્સ સ્કૂલ દ્વારા મને મારા સપના સાકાર કરવાનો એક સુંદર મોકો મળશે.